નમસ્કાર. શ્રીમતી આરડીસા આર્ટ્સ અને શ્રીમતી વીડીસા કોમર્સ કોલેજ ધોળકામાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી ડિપાર્ટમેન્ટ BA સેમેસ્ટર 3 સબ્જેક્ટ ગુજરાતી પેપર નંબર કોર 201 નિરાવૃત્ત સંપાદક છે પ્રવીણ દરજી, પ્રસ્તુત કરતા પ્રોફેસર નરેન્દ્ર પટેલ. આજે મિત્રો આપણે બે નિબંધોનો અભ્યાસ કરવાનો છે. અનુક્રમ મણિકામાં જેના નંબર છે 6 ડગલો અને 7 ફળિયું. આ બે નિબંધોની વાત આજે આપણે આ લેક્ચરમાં કરવાની છે. આપણા કોર્સમાં જે પુસ્તક છે એની ફોટોકોપી હું દરેક વિડીયોમાં મૂકું છું, કારણ કે જ્યારે ઓનલાઈન ભણવાનું છે તો તમારે વસાવવાની હોય, અને હું દરેક વિડીયોમાં એ પ્રવીણ દરજીના જે લલિત નિબંધો છે એની ફોટોકોપી પણ મૂકું છું, કારણ કે તમે વાંચી શકો, એનો અભ્યાસ કરી શકો, અને સાથે સાથે હું પણ તમને સમજાવતો જઈશ. આ એનો અનુક્રમ મણિકા છે. આપણે ઓરડો એ નિબંધ એમનો જોયેલો કે ભાઈ ગામડામાં જે નાનપણમાં જે ઉછેર થયેલો એમનો, જે એક જ ઓરડો જે મુખ્ય હતો, એ ઓરડાની વાત, એમના સંસ્મરણો, એમની સાથે જે ભળી ગયેલા એમની વાત એમને ઓરડોમાં કરી હતી, એની વાત આપણે કરી છે. એ પછી ડિપોટી સાહેબની વાત પણ આપણે કરી, સ્ટેશનની વાત કરી કે ભાઈ જૂના સંસ્મરણો એ ક્યાં બસ ઊભી રહી અને રેલવે સ્ટેશનના જૂના સંસ્મરણો એમને જે યાદ આવ્યા એની વાત પણ આપણે એમાં કરી હતી. એટલે આ તો હું તમને ફરી રિપીટ કરાવું છું. આજે આપણે ડગલો અને ફળિયું એ બે નિબંધોનો અભ્યાસ કરવાનો છે. તમારી સ્ક્રીન ઉપર છે ડગલો જે નિબંધ આપણે ભણવાનો છે એની વાત કરવાની છે. શીર્ષક છે ડગલો. આ એક ડગલો છે. હા, એ મારો ડગલો છે. ડગલો એટલે આપણે એ વખતે ગામડામાં જભ્ભો કહીએ, આપણે એને ગામડામાં ધોળા પગલા જેવો, ખાસ કરીને અત્યારે જે નેતાઓ પહેરે છે ને એવો ડગલો, જભ્ભો જે કહીએ એના અર્થમાં કવિ અહીં કહે છે. તમારી પાસે પણ એ છે જ અને તેમની પાસે પણ છે. કહો કે આપણા સૌની પાસે એક મજેદાર ડગલો છે. પ્રાસની બૂ આવે તો પણ એની સફેદાઈ માટે કહેવું જ પડે કે ડગલો બગલાની પાંખ જેવો દોડ દબ્બ છે. આપણે જાણીએ છીએ કે ભાઈ પહેલા તો ધોળા ડગલા પહેરવાના જ ક્રેઝ હતો. હવે તો રંગીબેરંગી પણ એમાં આવી ગયા છે. આપણે એના ઉપર ક્યારેય ડાઘ પડવા દેતા નથી, ન જ પડવા દઈએ, કારણ કે આપણો ડગલો છે અને ડગલો આપણું જીવન છે. શિયાળો છે એટલે વહેલી સવારે જીવરામ ભટ્ટ કે પછી કોઈ પણ ભટ્ટ અથવા ત્રિવેદી, શુક્લ કે મહેતા ડગલો ડગલો થાય છે. શિયાળો વહી જાય છે એવું જે ગાય છે, ટહેલ નાખે છે, એ ડગલો પણ આ નથી. ગોરવચોર, રેગન કે રાજીવ પહેરે છે એ ડગલો પણ આ નથી. છતાં આ ડગલો તો છે જ. ગોરવચેવજી, રેગનજી અને રાજીવજી પાસે પણ છે. શું કામ ના હોય? બધા પાસે. માણસ માત્ર પાસે એ છે એ હોવો જ જોઈએ. કડીબંધ, ઇસ્ત્રીબંધ એક પટારામાં ગોઠવીને પૂરી કાળજીથી આપણે સૌ એને રાખતા આવ્યા છીએ. આપણને આખાને આખા ઢાંકી દે એવો એ ડગલો છે, અને ક્યારેક આખાને આખા ઉઘાડા પણ પાડી દે. આમ જોઈએ તો એ ડગલો એક રીતે સતત ગૂંથાતો જાય છે. એક પછી એક એમ નવા ટાંકા લેવાતા જાય છે. ક્યારેક આપણી જાનમાં તો ક્યારેક આપણી જાન બહાર. એના ઉપર આપણું અપાર હિત વરસતું રહે છે. ક્યારેક એમાં ઓટ આવતી નથી, એટલે તો આપણે એને રૂડી પેરે સજાવતા રહીએ છીએ. નાનાવિધ રૂપે એની માવજત કરતા રહીએ છીએ. કોઈક વખત આભલા ચોંટાડવા પણ બેસી જઈએ છીએ ને. કેવા ચળક ચળક, જળહળ જળહળ થાય છે ને. કોઈક વાર વળી એ વળગેલા આભલાને જરા ઉખેડી કે ફેરવી પણ જોઈએ છીએ.
આપણે જાણીએ છીએ કે આપણે અવનવા અખતરાઓ કરતા હોઈએ છીએ એની વાત છે. કોઈક વાર કિંવદંતીઓની રેશમી દોરીથી થોડુંક ભરતકામ પણ એની ઉપર કરી લઈએ છીએ. રેશમી દોરીથી થોડુંક ભરતકામ થાય તો સ્વાભાવિક છે કે કંઈક નવું તમે વિચારો છો, અને કોઈક વાર એને ખિસ્સામાં સાચવીને આપણે શેરવી દઈએ છીએ. કેટલીક પરિકથાઓ જેવી આપણી વાર્તાઓ પણ એ સદા સ્વચ્છ રખાતા ડગલામાં આપણે જ ઉકેલી શકીએ એવા અદૃશ્ય અક્ષરો પણ ગૂંથતા જઈએ છીએ, અને અંદરના ગજવામાં કેટલીક ખાસ કથાઓ કોઈ વાંચી ન જાય એવા જલીય અક્ષરમાં લખીને પણ મૂકી દઈએ છીએ ને. ડગલો એ બધો ભાર ઝીલતો જ જાય છે, છતાં એ ભાર જલ્લો બનતો નથી. એમાં સદા ઉમેરાતું જ જાય છે, કશું ઘસાતું, ભૂસાતું કે લોપાતું નથી. આ ડગલાની એ જ ખરી ખૂબી છે. જેટલું ઉમેરાતું જાય એટલો એનો શણગાર વધતો જાય. આવા ડગલાને વાર તહેવારે પેલા પટારામાંથી આપણે બહાર પણ કાઢીએ છીએ, એને પહેરી લઈએ છીએ, ખુશખુશાલ થઈ જઈએ છીએ. ક્યારેક એને પહેરીને રડી પણ લઈએ છીએ. પણ આ વાર તહેવાર એટલે કેલેન્ડરમાં આવતા કોઈ ઉત્સવો નહીં. આ ઉત્સવો તો સાવ જુદા છે. આ ઉત્સવો તો કોઈ પણ ક્ષળે કોઈ પણ ઋતુમાં આવી પડે છે. એવી પડે પેલો આપણો ડગલો જ આપણો ભેરુ. સ્થળના નકશાઓ એ ઉલટાવી નાખે છે, સમયની સંજ્ઞાઓ તે બદલી નાખે છે, શ્વાસોશ્વાસની એકધારી ગતિને તે તોડી નાખે છે. આપણા ચહેરાની ભૂલાઈ ગયેલી રેખાઓને તે ફરી ઉપસાવી આપે છે. આપણને તે પાંખો આપી રહે છે. ડગલો આપણો સોર્નાસ્ટિકા બની જાય છે. ડગલો આપણી પવન પાવડી બની રહે છે. એ પહેરતા આપણને આપણા આંસુ પાછા મળે છે. આપણું વહી ગયેલું હાસ્ય પુનર્જીવિત થાય છે. ઉચ્ચારી દીધેલા શબ્દો સાથે ફરી મેળાપ થાય છે. એ બધાને સાથે લઈને ક્યારેક એક ડગલું આગળ વધીએ છીએ, ક્યારેક ઉપાડેલા પગને અદ્ધર રાખી ત્યાં જ અટકાવી દઈએ છીએ, તો ક્યારેક બીજના ચંદ્રદર્શનની જેમ એ આપણને પ્રસન્ન કરી જાય છે. ડગલો આપણને એ સર્વ વચ્ચે જૂના વખતની કલાકૃતિ જેવા બનાવી મૂકે છે. બાપડી એમી લોવેલની પાસે એવો ડગલો ન હોત તો એ જીવી શકત કેવી રીતે? પ્રિયતમ તો યુદ્ધમાં હણાઈ ગયો છે, પણ સંગે મરમરી કાયા ઉપરના ગાઉનનો હૂક ઢીલો કરવા પ્રિયતમને કેવી રીતે સ્મરે છે? પાબ્લો નેરુદા જુઓ ને, આ ડગલાને કેટલી રીતે સમજાવે છે. એ એની વાત છેડે છે. અહીં એક ડગલો પ્રતીક રૂપે આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, તમે ધ્યાન રાખજો, ડગલો એટલે સાદું પેરણ નથી, એક પ્રતીક રૂપે આપણી સમક્ષ અહીં માનનીય શ્રી પ્રવીણ દરજી સાહેબે મૂક્યો છે. સ્ત્રીઓ પાછળ દોડતા રહેલા નેરુદા પાછળ પેલી સ્ત્રી જ બરાબરની પાછળ પડે છે, ત્યારે નેરુદાના કેવા હાલ થઈ જાય છે. એમિલી ડિકિન્સન જેવીને વાંચો, એના પત્રોમાં એના ડગલાના ઘણા આભલા એમાં ઝગમગે છે. વર્જિનિયા વુલ્ફ એની ડાયરીમાં એવા ડગલાના તાર ટાંકા કેલે છે. અરે, સાર્ત્ર જેવાને ડગલામાં ભરી રાખેલા કેટલાક શબ્દોને પાછા બોલાવવા પડ્યા છે. આપણે ડગલો ભલે બીજાને ડગલો ન બને, કે બીજાનો ડગલો ભલે આપણો ન બને, પણ એવા ડગલા વિશે કોઈ વાત છેડે તો સાંભળવી ગમે જ ને. રિલ્કે જેવાના પત્રો હાથમાં લીધા પછી છૂટે ખરા? થાય છે. ચાલો ભેગા મારા ડગલાની વાત કરું, એના એકાદ આભલાને ઊંચો કરું. હેમંતની રાત્રિઓમાં સગડી પાસે બેસીને પિતાજી પાસે સાંભળેલા શબ્દો અત્યારે જીભે આવ્યા છે. થાય છે પિતાજીને બધું સંભળાવીને મારી સ્મૃતિની બહાર મારું, પણ પિતાજી ક્યાં છે? સારસની ડોક મરડાઈ ગયા જેવો અનુભવ છે. એ યાદ આવે છે અત્યારે ટ્રેનમાંથી પડી જતા બચી જવાયું હતું. એ દાદીમા જોડે ઝઘડતો તે કોડિયાના અજવાળે વાંચેલા શબ્દો સાથેની દોસ્તી કે એવું બધું અગણિત. પણ જવા દો, મારે તો તમારા ડગલા વિશે જાણવું છે. ક્યારેક તો કહીશો ને એ વિશે. એટલે અહીં લેખક પ્રવીણ દરજીએ એ લોવેલની પાસે ડગલો ન હોત તો એ જીવી શકત એની વાત કરી. પ્રિયતમ હણાઈ ગયો છે તો સંગે મનની કાયા ઉપર ગાઉનનો ઢીલો કરવા પ્રિયતમે કેવી રીતે સ્મરે છે. પાબ્લો નેરુદાની વાત કરી ઉદાહરણની સાથે. સ્ત્રીઓ પાછળ દોડતો નેરુદા, કે પેલી સ્ત્રી બરાબરની પાછળ પડે એની હાલત કેવી થાય. એમિલી ડિકિન્સનની વાત કરી,
વર્જિનિયા વુલ્ફની વાત કરી, રિલ્કે જેવા પાત્રો લીધા પછી છૂટે ખરા. એટલે પિતાજીની વાત કરી, દાદીની વાત કરી, આ રીતે પોતાના સંસ્મરણો કવિ અહીં સ્મરે છે સરસ શબ્દોમાં. બીજો નિબંધ છે ફળિયું. આપણે જાણીએ ફળિયું એટલે 10-15-20 ઘરનું એક ગામડામાં એક વિસ્તાર હોય એને ફળિયું કહે છે. એ નાનપણમાં આપણે એ ફળિયામાં મોટા થયા હોઈએ અને વર્ષો પછી જ્યારે પાછા આવ્યા હોઈએ ત્યારે એ ફળિયાની સંસ્મરણો સ્મૃતિઓ આપણા માનસ પટ ઉપર છવાઈ જાય છે. અહીં પણ લેખકને એ રીતે અનુભવ થયો છે, એમને આ સરસ શબ્દોમાં અહીં રજૂ કર્યો છે. જોઈએ છીએ આપણે. વસંતનું આ માદક પ્રભાત આજે કંઈક નવો જ બોધ કરાવે છે. દક્ષિણ દિશામાંથી દળી આવતા પવન જોડે અનાયાસે મૈત્રી બંધાતી જાય છે. એમાંથી શીતળતા ભીતરને છેક ઊંડેથી સ્પર્શી રહે છે. હું જ મારી અંદર જાણે અનેક રીતે હરતો ફરતો હોઉં એવું અનુભવ્યા કરું છું. પેલા પવન ઘણી બધી બંધ અને અવાવરું બારીઓને ખોલી નાખવા મારી સામે લાવે છે. એટલે એ બારીઓ જ્યારે ખુલે ત્યારે એક અનેક વિસ્મૃત જગતને ફરી મારી સામે લાવે છે. સ્મૃતિ ઉપર રાખ વળી ગઈ હોય તો એને એની હૂંફથી ઉડાડી મૂકે છે. પેલા ચાર્લ્સ લેમ્સની જેમ એથી જ જે અમે બાળપણ વિતાવ્યું છે એ લગતો આજે આ વાસંતી પ્રભાતે મારા પ્રેમનું કારણ બની ગયો છે. આવું પોતાની અંદર જ હરવા ફરવાનું બને ત્યારે તો તળાવો, ડુંગરો, વૃક્ષો, કેડીઓ, મકાઈના કે રાઈના અથવા બાજરીના કે ડાંગરના ખેતરો એ બધું એકદમ ઉગડવું શરૂ કરે છે. મેસરી નદી, ગામની વચ્ચેથી ચાલી જતા ઊંટ, કાંટાળા બાવળના ઝૂંડ, નીલકંઠ મહાદેવ, એની એક ઓરડીમાં રહેતો બિહામણો દુંદાળો પૂજારી, મંદિરની સામે જ ઊભેલું એ અમારા કેટલાક ભાઈનું પ્રભવ સ્થાન એવું મેમગીનું સ્મશાન, કોઈક દિવસે બુગેનવેલની છાયામાં ચટકીલી કીડીઓ વચ્ચે આસન જમાવ્યું હોત તો તે ખરા બપોરે વાડાની પછવાડે દર્પણ લઈને કોઈકને એના પ્રકાશથી આંજી નાખતા હોઈએ તો તે આ પડે આંખ આગળ તરવરવા માંડે છે. કેવું જો લેખકના નાનપણ, આપણા પણ આવા સંસ્મરણો હોય છે નાનપણના. આપણે જાણીએ છીએ કે એ ગામડામાં જે આપણે વિત્યા હોય એ જ ગામડાના ડુંગર હોય, ઝાડ હોય, વડ હોય, જ્યાં ડોક દાંડી આપણે રમતા હોઈએ, મકાઈના ખેતરમાં ડોડા ખાતા હોઈએ, બાજરી હોય, બાજરીના ઠૂંઠા વીણતા હોઈએ, કોઈ ગામમાં ચોરે મહાદેવનું મંદિર હોય, એમાં કીડીઓ હોય, વેલ હોય, મધમાખીઓ હોય, કેટલું બધું. અને નાના અરીસાના ટુકડાથી આપણે કોકના આંખો આંજી દેતા હોઈએ. આ બધો જ જે અનુભવ આપને થાય છે એ લેખકને પોતાને પણ થયો છે, એ અત્યારે સ્મરે છે. આ પડે આંખ આગળ તરવરવા માંડે છે. પણ અત્યારે બધા સંસ્મરણો મેં હમણાં કહ્યું તેમ પેલો લગતો ફળિયું બરાબર એના અક્ષરો ઘાટા કરી રહ્યું છે. આમ જોઈએ તો ફળિયું એટલે કશું નહીં, અને ફળિયું એટલે લગભગ બધું જ. બાળપણમાં તો એ જ અમારી ઠકરાટ, એ જ અમારું સામ્રાજ્ય. બરાબર છે. અત્યારે ભલે તમે મોટા થઈને બહાર ગયા છો, પણ નાનપણમાં એ ફળિયું જ તમારું રાજાશાહી, ને એમાં જ તમારો વટ પડે, એ જ તમારું સામ્રાજ્ય. એ 15 ઘરનું એ ફળિયું એ તો એમાં તમારું સામ્રાજ્ય હોય. અરે કૂતરા જેવા કૂતરાને પણ એનું ફળિયું ક્યાં નથી હોતું. આપણે જાણીએ છીએ માણસ તો છે, માણસને પણ એનું ફળિયું હોય છે, કૂતરાને તો દરેક ફળિયું હોય છે. આપણે જાણીએ છીએ કે આપણે સોસાયટીઓમાં રહેતા હોઈએ તો એક સોસાયટીનું કૂતરું બીજી સોસાયટીમાં જાય તો તરત એનો વિરોધ કરે છે, ભસવા માંડે છે કે પોતાના ફળિયામાં બીજા કોઈની એન્ટ્રી કૂતરું કરવા દેતું નથી. હિંમત છે કે પછી એના ફળિયાની સીમાનો ભંગ કરીને કોઈ અન્ય ફળિયાનું કૂતરું એમાં ઘૂસી જાય. આપણે જાણીએ છીએ કે આ દરરોજનો પ્રશ્ન છે આપણા ગામડાઓમાં કે ભાઈ એક ફળિયો એના ફળિયામાં બીજું કૂતરું પેસી શકતું નથી. અને સીમાનું સહેજ પણ જ્યાં અતિક્રમણ થયું તો એમની ભસાભસ શરૂ. આપણે જાણીએ છીએ કે રાત્રે કૂતરા ભસે તો આપણે જોવા જઈએ તો એ સીમાના જ પ્રશ્નો હોય છે એમને કે ભાઈ અમારા બાજુ કેમ આવ્યા, આપણી રીતે વિચારીએ તો. અમારા સામ્રાજ્યને પણ એવી સીમા હતી, કોઈ કરાર વિનાની, કશી લખાવટ વિનાની, શિખર પરિષદોની કે તે માટે કશી મંત્રણાઓની જરૂર પડેલી નહીં. છતાં સીમાઓ સુનિશ્ચિત અને સુરક્ષિત. ભલે ને કોઈ મિત્ર બીજા ફળિયેથી આવ્યો હોય તો પણ એ મિત્ર ખરો, પણ એનું ફળિયું તો બીજું જ ગણાતું. ફળિયાના હિતની વાત આવે
ત્યારે તે પરાયો જ ગણાતો. કેવું લાગે, કોઈ પણ વાત થાય ફળિયાની એટલે ભલે પોતાનો અંગત મિત્ર હોય તો એની આગળ એ વાત કરતા નહીં. ફળિયું એ પોતાનું છે, પોતાપણાનો ભાવ એ દરેક વ્યક્તિને, એ 15 ઘર હોય તો એને દરેકને પોતાપણાનો ભાવ રહે. સંકટના સમયે આખું ફળિયું એની સામે સાથે ઊભું રહેતું. બીજા ફળિયાથી કોઈ દાદાગીરી કરતું આવે તો ફળિયાને પોતાનું એક નાનું લશ્કર તૈયાર જ હોય. કોઈનો પણ પ્રશ્ન હોય ફળિયામાં તો આખું ફળિયું એનો વિરોધ કરવા તૈયાર થઈ જાય. આ પણ આપણે જાણીએ છીએ. મોકો મળતા એ વાને મેથી પાક મળી જતો, ઉપરથી ધમકી પણ ખરી. ખબરદાર, હવે અમારા ફળિયામાં ફરીથી ક્યારે પગ મૂક્યો છે તો. જો લેખક કેવા સંસ્મરણો યાદ કરે છે. આ સંસ્મરણો આપણા પણ છે. ભલે ફળિયાની અંદર 14-15 ઘરમાં થોડોક મનમેળ ઓછો હોય, પણ બહારના ફળિયાવાળો જો કોઈ આપણા ફળિયાવાળાને દાદાગીરી કરે તો આખું ફળિયું એક થઈ જાય અને એને મેથી પાક પણ મળે, ફરી ન આવવાની ધમકી પણ મળે. એટલે આ રીતે કૂતરા જે રીતે ફળિયા માટે ઝઘડે છે એ રીતે માણસોને પણ પોતાના ફળિયા માટે અહોભાવ તો હોય જ છે. અમારું આ ફળિયું એટલે દક્ષિણ દિશામાં ફળિયાના ઢોળાવ સુધીના 15 ઘર ને ઉત્તર દિશાના 12 ઘર. સામેની લાઈનમાં વળી બીજા 10 ઘર ખરા. બધા મળીને 35-40 ઘરની માયા. પણ અવ્વલ નંબરનું કોઈ ફળિયું ગામમાં ગણાતું હોય તો તે અમારું ફળિયું. એ જમાનામાં પાનપટ્ટી કરવી હોય, શરબત પીવું હોય કે આઈસ્ક્રીમ ખાવો હોય અથવા તો ગરમા ગરમ ગોટા ખાવા હોય તો ગામ આખાના રસિયાઓને આ ફળિયામાં જ આવવું પડે. અમારા ફળિયાનો એ રીતે વટ હતો, સાથે અમારો પણ. એટલે કંઈ પણ કોઈ પણ ફળિયાવાળાને જો કંઈ પણ ખાવું હોય તો એમને અમારા ફળિયામાં આવવું પડતું, એવું લેખક કહે છે. એ રીતે અમારા ફળિયાનો પોતાનો પણ વટ હતો એવું કહે છે. એ ફળિયામાં મંગળ કાકા સૌના માનીતા, ભારે ગુસ્સાવાળા. રમતા છોકરાને એક અજવાજમાં તિત્તર બિત્તર કરી નાખે. પણ એ શાંત હોય તો સાવ જુદા લાગે. ક્યારેક કોઈને ધમણ ખેંચવા બોલાવે, ગાડા ઉપર ચડવા માટેના પિત્તળના ગોળ સિક્કા તૈયાર કરવાના, હાથે ચલાવવાના મશીન માટે કોઈકને તે બોલાવે. હાથી જેવી ધમણ સાંકળથી ઊંચી કરવાની, ધમણમાંથી ધગધગતું લોખંડ બહાર નીકળે, તેને જોવાની ત્યારે ખૂબ મજા આવતી. ફળિયામાં કોઈ સાજુ માંદું હોય, કશી પડપૂછ કરવી હોય તો શનિવારે રાત્રે આવો પરિવાર મંગળ કાકાને ઘેર પહોંચી જતો. મોંમાંથી શ્વાસના સુસવાટા નીકળતા જાય, હાથમાંથી સાવરણી ને પાણી ભરેલો લોટો ફરતો જાય ને દર્દીનો વળગાડ એમ દૂર થઈ જાય. દરેકને એમના ઉપર અટલ શ્રદ્ધા. હનુમાનજી એમને રમતા એમ સૌ કહેતું. એકવડો દેહ, શરીર ઉપર ટૂંકી પૂતળી, કમરે ઝૂલતી જનોઈ અને ગરવીલી આંખો. એ એમનો બાહ્ય દેખાવ. સદા ફળિયામાં હોય ત્યાં સુધી એમનો એ જ પહેરવેશ. મારા તરફ મંગળ કાકાને વિશેષ પક્ષપાત. એમની પાસે જતા ડર લાગે પણ વાલ વરસાવે એટલે પત્યું. એમના વાડામાં આવેલી બોરીના બોર ખાવાનું પછી લાયસન્સ મળી જાય. આ પળે મંગળ કાકાને ધમણ પાસે પાસ ગળતા, લોઢું ટીપતા જોઈ રહ્યો છું. આ મંગળ કાકાનું ઘર એટલે ત્રિભેટો. ત્યાં જ નવરાત્રિના ગરબા ગાય, અમારી હુતુતુની રમત રમાય, 7 તાળી કે ખોખો ખેલીએ. એટલે એ જ મંગળ કાકા હનુમાનજીના ભક્ત ગણાય. કોઈ ભૂત કે એવું હોય, કોઈને વળગાડ હોય તો એ કાકા એ વિધિ કરતા. એટલે લેખક એમ કહે છે કે મંગળ કાકાથી મને પણ થોડીક બીક લાગતી, પણ મારા પ્રત્યે એમને વિશેષ પક્ષપાત. એટલે એ બોર ખાવાનું લાયસન્સ પણ એમને મને મળી ગયેલું. એટલે એ જ એમના ઘર પાસે નવરાત્રિના ગરબાએ થાય, કબડ્ડી કે હુતુતુની રમત પણ રમાય અને 7 તાળી ખોખો પણ રમાય. એ ફળિયામાં 32 પુતળીઓનો ખેલ પણ થાય. એટલે ગામમાં એક થોડીક જગ્યા વધારે હોય કોઈના ઘર આગળ, ત્યાં બધા ખેલ થાય એની આ વાત છે. કઠપુતળીના ખેલને અમે 32 પુતળીઓના ખેલથી ઓળખતા. રાત્રે ખાઈ પીને મંગળ કાકાના ઘર પાસે બેસી જવાનું. બીજા ફળિયાનું લોક પણ આવે. તે દિવસમાં ચૂં 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 કરતી આ પુતળીઓને જોવી, લડતી, ઝઘડતી. રાજા મહારાજાઓ, એમની સભાઓ, એમના ઝાકમઝોળ, રેશમી વસ્ત્રો, ઢાલ, તલવાર સાથે કેવા અચંબાથી અમે જોઈ રહેતા. બહુ મોડેથી જાણ્યું કે એ બધી પુતળીઓને દોરાથી બાંધીને એને નચાવનારો તો ખાટલા પાછળ અદ્રશ્ય રહીને બેઠો રહેતો. નાચે કોઈ, નચાવનાર કોઈ બીજો. એટલે એ વખતમાં આપણે જાણીએ છીએ
કે કવિ કહે છે હું બાળપણમાં એવું ફિલ્મ કે એવું તો ટીવી કે એવું તો સાધન હતું નહીં મનોરંજનનું, એટલે ગામમાં આ રીતે 32 પુતળીના ખેલનારા એટલે ખેલાવનારા આવતા અને એક પડદો બાંધે ખાટલા પાછળ ઊભો રહી હાથમાં દોરા બાંધ અને એ પુતળીઓ રમાડતો અને સવારે વહેલા જમી સાંજે અને પોતાની જગ્યા રાખીને અમે બેસી જતા, બીજા ફળિયાવાળા પણ એમાં આવતા. અમારા ફળિયામાં જ ગામ આખાનો એક દાક્તર ને એક સૌની વસતા દાક્તર RMP નોન મેટ્રિક પણ મણિકાકાનો હાથ ફરે એટલે માણસ માંદગીને બિછાનેથી ઉઠી ચાલતો થઈ જાય. ખાદીના ઝભ્ભા ધોતિયામાં સજ્જ થઈને સવારથી મોડી રાત સુધી દોડધામ કરતા મણિકાકાને એમના રતુમડા ચહેરા સાથે જોવા એ એક લાવો હતો. દયાળુએ એવા કોઈ ગરીબ જેવું હોય તો માફ કરી દે. મૂળ શિક્ષકનો જીવ એટલે વાતો કરવા બેસે ત્યારે બરાબર ખીલે. મંગળકાકાની જેમ મણિકાકાના પ્રેમનું પણ ભાજન બનેલો. રોજ રસ્તે આવતા જતા ને વાંચવાની ટકોર કરે. પરિણામ આવે એટલે શાબાશીથી આપે, પ્રોત્સાહિત કરે. વાડી કાકા સૌની પણ અમારા ફળિયાનું એવું જીવન પાત્ર, મસ્કરો સ્વભાવ. આજે આ ત્રણેય પાત્રો નથી. આ ફળિયામાં એવા બીજા પણ યાદ કરવા ગમે તેવા પાત્રો હતા. લક્ષ્મીશંકર અને જયદેવ રામ દવે બંને શિક્ષક ભાઈઓ કડક સિદ્ધાંતનિષ્ઠ. આજે ફળિયામાં પ્રવેશું છું ત્યારે ઘણું બધું પરિવર્તન પામી ગયેલું જણાય છે, પણ મારા સ્મૃતિ પ્રદેશમાં તો પેલું ફળિયું જ અકબંધ છે, વટવાળું ફળિયું. વિદ્યાર્થી મિત્રો, ફરી બે નિબંધોની થોડીક ઉપર છેલ્લી વાત કરીએ, તમને તાજું થઈ જાય. પહેલા છઠ્ઠા નિબંધમાં શીર્ષક છે ડગલો. કવિ કે છે આ એક ડગલો, હા એ મારો ડગલો છે. તમારી પાસે પણ એ જ છે, એમની પાસે પણ છે. કહો કે આપણા સૌની પાસે એક મજેદાર ડગલો છે. હવે પ્રાસની બુ આવે તો પણ એની સફેદાઈ માટે કહેવું જ પડે કે ડગલો બગલાની પાંખ જેવો ધોળો ધબ છે. અહીં પ્રતિક રૂપે ડગલાની એમણે વાત કરી છે. જો શિયાળો છે એટલે વહેલી સવારે જીવરામ ભટ્ટ કે પછી કોઈ પણ ભટ્ટ અથવા ત્રિવેદી, શુક્લ કે મહેતા ડગલો ડગલો થાય છે. વાણીલાલ ડગલીનો શિયાળાની સવારનો તડકો એક નિબંધ છે, એનો અહીં આપણે સંસ્મરણ થાય. બરોબર છે. એટલે ઘડી બંધ, ઇસ્ત્રી બંધ કે પટારામાં ગોઠવીને પૂરી કાળજીથી આપણે સૌ એને રાખતા આવ્યા છીએ. આપણને આખા ઢાંકી દે એવો એ ડગલો છે. એ ક્યારેક ડગલો આપણને આખા ઉગાડી પણ આપે છે. એટલે એ રીતે કવિ સતત વાત કરે છે કે કેવો ઘણી વાર આપણે એની માવજત કરતા હોઈએ, આભલા ચોંટાડવા માટે બેસી જઈએ છીએ. ઘણી વાર ચળક ચળક પણ એ થતો હોય, આપણે જાણે જળહળ થતો હોય. કોઈક વાર આભલાને જરા ઉખેડીને ફેરવીને જોઈએ છીએ. કોઈક વાર રેશમી દોરીથી થોડું ભરતકામ પણ એની ઉપર કરી લઈએ છીએ. એટલે આ એક પ્રતિક રૂપે છે. બરાબર છે કે જે રીતે ખાસ કથાઓ કોઈ આપણે વાંચી ના જાય એ રીતે જ અક્ષરોમાં લખીને એના ગજવામાં મૂકી પણ દઈએ છે. એટલે ડગલો એ બધો ભાર ઝીલતો જ જાય છે, છતાં એ ભાર જલ્લો બનતો નથી. એમાં સદૈવ ઉમેરણ થતું જ જાય છે. કશું ઘસાતું, ભૂસાતું કે લોપાતું નથી. આ ડગલાની એ ખૂબી છે. જેટલું ઉમેરાતું જાય એટલો એનો શણગાર વધતો જાય છે. ડગલો આપણે જાણીએ છીએ કે આપણી પવન પાવડી બની રહે છે. એની વાત કવિએ કરી. બરોબર છે. એ પહેરતા આપણને આપણા આંસુ પાછા મળે છે. આપણું વહી ગયેલું હાસ્ય પુનર્જીવિત થાય છે. ઉચ્ચારી દીધેલા શબ્દો સાથે ફરી મેળાપ થાય ને જૂના વખતની કળાકૃતિ જેવા બનાવી મૂકે છે. બાપડી એમી લોહેલીની પાસે કેવો ડગલો ન હોત તો એ જેવી સખત કેવી રીતે? પ્રિયતમના યુદ્ધમાં હણાઈ ગયો હોય. સંગે મનની કાયા ઉપરના ગાઉનો ઢીલો કરવા પ્રિયતમને કેવી રીતે સ્મરે છે. પાબ્લો નેરુદાની વાત કરી કે ભાઈ સ્ત્રીઓ પાછળ દોડે, પછી સ્ત્રી એની પાછળ દોડે. એમિલી ડિકિન્સન વાંચો, તમે એના પત્રો વાંચો. વર્જિનિયા વુલ્ફની ડાયરીની વાત કરે છે. કવિ રિલ્કે જેવા પત્રો હાથમાં લીધા પછી છૂટે ખરા થાય છે. બરોબર છે. ભેગા ભેગા મારા ડગલાની વાત કરું કે મારે કંઈક કહેવું છે ખરું. એકાદ આબલાને ઊંચો કરું કે આ બધા લોકો આટલા ફેમસ છે તો સગડી પાસે બેસીને પિતાજી પાસે સાંભળેલા શબ્દો અત્યારે જીભે આવ્યા છે. થાય છે પિતાજીને બધું સંભળાની મારી સ્મૃતિની બડાઈ મારું, પણ પિતાજી ક્યાં છે? સારસની ડોક મરડાઈ ગઈ જેવો અનુભવ છે એ યાદ આવે છે. અત્યારમાં ટ્રેનમાંથી પડી જતા બચી જવાયું હતું એ, દાદીમા જોડે ઝઘડતો તે, કોડિયાના અજવાળે વાંચેલા શબ્દો સાથેની દોસ્તી,
કે એવું બધું અગણિત પણ જવા દો. મારે તો તમારા ડગલા વિશે જાણવું છે. ક્યારે તમારા સ્મૃતિમાં આવું કંઈ છે? કવિ એવું કહેવા જાય છે. ડગલો પ્રતીક રૂપે આપણી સમક્ષ આવ્યો છે. બીજો નિબંધ છે ફળિયું. જે મેં કીધું 10-15 ઘરનું એક ફળિયું હોય. એ ફળિયામાં તમારું બાળપણ વીત્યું હોય અને એ ફળિયામાં તમને જ્યારે મોટા થઈને તમે એ ફળિયામાં પાછા આવો ત્યારે એ બાળપણ તમને યાદ આવે, સ્મૃતિ યાદ આવે કે ધીમે ધીમે ઉકળતું કે અહીં અમે રમતા, અહીં ગીલી દડો રમતા, અહીં લખોટી રમતા, અહીં ગામમાં ખેલ ખેલાતા. આ બધી વાત થાય છે. એટલે ફળિયામાં એ કવિ એમ કહે છે કે એ જ ગામમાં એ જ પાદર, એ જ વાસંતી પ્રભાત, એ જ ડુંગરો, તળાવો, કેડીઓ, મકાઈના, રાઈના, બાજરીના ડાગરના, કેવું બધું, એ જ નદી, ઊંટ, કાંટાળા બાવળના જૂડ, નીલકંઠ મહાદેવ. વર્ષો પછી જઈએ અને ત્યારે એ જ મંદિરની ઓરડીમાં રહેતો એક પૂજારી, કેવો લાગે, કેવું સંસ્મરણ છે. બરોબર છે. અને છને છાયામાં બેસીએ ત્યારે કીડીઓ ચટકા ભરે. આ બધા સંસ્મરણો અત્યારે કવિને યાદ આવે છે. એ ફળિયાની વાત છે. ફળિયા સાથે બીજા સંસ્મરણો એમને કે ભાઈ નાનપણમાં આ અમારી ઠકરાત, અમારું રજવાડું છે એવું કવિ કહે છે. બરાબર. ફળિયામાં અમે પોતે રાજા, અમારું સામ્રાજ્ય. જેમ એક કૂતરું બીજા કૂતરાના પોતાના ફળિયામાં ઈચ્છતું નથી, એ રીતે અમે પણ અમારા ફળિયાના જે બાળકો છે બીજાના ફળિયાના બાળકો આવે ખરા પણ હક થાય નહીં. બરોબર છે. અહીં અમારું પોતાનું પણ એક સામ્રાજ્ય છે એની વાત કવિ કરે છે કે બીજા ફળિયાનું કોઈ આવીને અમારા ફળિયામાં દાદાગીરી કરે તો આખું કળિયું ભેગું થઈ જાય, એને મેથી પાક મળે અને ધમકી પણ મળે એ જુદી. એટલે આવી દાદાગીરી અમારા ફળિયાની હતી. એટલે એવું કહેતા કુલ લગભગ 30-35 ઘરનું આ ફળિયું હતું. બરોબર છે. એટલે કોઈને શરબત પીવું હોય, આઈસ્ક્રીમ ખાવું હોય, ગોટા ખાવા હોય તો ગામ આખાને અમારા ફળિયામાં આવવું પડતું કે અમારા ફળિયામાં એ બધાની દુકાનો હતી. પાછા એ ફળિયામાં મંગળ કાકા. બરોબર છે. એટલે મંગળ કાકા સૌના માનીતા, એટલે ભારે ગુસ્સાવાળા ખરા. એના અવાજથી છોકરાઓ ગભરાઈને સંતાઈ પણ જતા. બરોબર છે. પણ કવિ કહે છે મારે એમની સાથે બહુ સારું, એમની વાડીના બોર ખાવાની મને પરમિશન મળી ગયેલી. કોઈ સાજુ માજુ હોય બળિયામાં, બરોબર છે, તો પૂછપરછ કરવી હોય તો શનિવાર રાત્રે આવો પરિવાર મંગળ કાકાના ઘેર પહોંચી જતો. મોંમાંથી શ્વાસના સુસવાટા નીકળતા જાય, હાથમાંથી સાવણી કે પાણી ભરેલો લોટો ફરતો જાય, દર્દીનો વળગાટ એમ દૂર થઈ જાય. ગામમાં કોઈને વળગાટ હોય તો આ રીતે ભુવાઓએ વળગાટ દૂર પણ કરતા. એના સંસ્મરણો પણ કવિને અત્યારે યાદ આવે છે. મંગળ કાકાનું ઘર એટલે ત્રિભેટો. ત્યાં જ ગામમાં નવરાત્રિ થાય, હુતુતુની રમત રમાય, 7 તારીખે ખોખો રમીએ, 32 પુતળીના ખેલ રમવાવાળા આવે. એ વખતે અચરજ લાગતું, કારણ કે એ વખતે કોઈ ટીવી કે રેડિયો કે એવું કોઈ મનોરંજનનું સાધન હતું નહીં. એટલે ગામમાં પહેલા ભવાયા આવતા અને 32 પુતળીના ખેલવનારા આવતા અને એ જ રાજાઓના પહેરવેશ, સભાઓ, એ ઝઘડો થાય, પૂતળીઓ દોરી વળે એને નચાવનારો ખાટલા પાછળ અદ્રશ્ય રહે. આ બધું કવિ એમ કે છે અત્યારે બહુ સંસ્મરણમાં એ ફળિયામાં અત્યારે યાદ આવે છે. અમારા આ જ ફળિયામાં ગામનો એક દાક્તર, એક સૌની વસતા દાક્તર RMP નોન મેટ્રિક, પણ મણિકાકાનો હાથ ફરે એટલે માણસ માગ્યના બિછાનેથી ઉઠીને ચાલતો થાય એવું હતું. દયાળુ, ગરીબ હોય તો દવાના પૈસા પણ ના લે. કવિ કે છે આ પણ એક મને સંસ્મરણ છે. મણિકાકા પ્રેમનું પણ ભાજન બનેલા. રોજ રસ્તે આવતા જતા ન વાંચવાની ટકોર કરે. બરોબર છે. વાંચો એવું કે, પરિણામ આવે એટલે શાબાશી પણ આપે અને પ્રોત્સાહિત પણ કરે. વાડી કાકા સૌની અમારા ફળિયાનું એવું જીવતું પાત્ર, મસ્કરો સ્વભાવ. આજે આ ત્રણેય પાત્રો નથી. આ ફળિયામાં એવા બીજા પણ યાદ કરવા ગમે તેવા પાત્રો હતા. લક્ષ્મીશંકર, જયદેરામભાઈ દવે, બંને શિક્ષક ભાઈઓ કડક સિદ્ધાંતનિષ્ઠ. એવું પણ બને, કવિએ સ્વીકારે છે કે જો નાનપણમાં એ કડક શિક્ષક હતા તો આજે પણ આપણે આટલા સુધી ભણ્યા છીએ. બરોબર. એ વખતમાં સોટી વાગે સમસમ વિદ્યા આવે ધમધમ ની જે પ્રણાલી હતી એ ખોટી નથી. એટલે શિક્ષકો હંમેશા પહેલાના જમાનામાં કડક જ હતા. એ વાત અહીં સાબિત થાય છે. કવિ કહે છે આજે હું ફળિયામાં પ્રવેશું છું ત્યારે ઘણું બધું પરિવર્તન પામી ગયેલું જણાય છે, પણ મારા સ્મૃતિ પ્રદેશમાં તો પેલું ફળિયું જ અકબંધ છે, વટવાળું ફળિયું. આજે કવિ એમ કહે છે કે હું ઘણા દિવસ પછી, વર્ષો પછી એ ફળિયામાં હું જ્યારે પાછો જાઉં છું ત્યારે ઘણું બધું ભૌતિક ફેરબદલી થઈ છે.
પણ એ વખતનું જે ફળિયું હતું, એ નાનપણ હતું, એ ફળિયાની દાદાગીરી હતી, એ વટ હતો, એ બધું અત્યારે મારા માનસપટ ઉપર છવાઈ ગયું છે. અને એ રીતે કવિએ અહીં ઢગલો અને ફળિયું બે નિબંધની સરસ શબ્દોમાં, સરસ શૈલીમાં, ભાવવાહી રીતે આપણી સમક્ષ રજૂઆત કરી છે. અને આપને પણ ગમે એવું છે આ નિબંધ વાંચતા વાંચતા આપણે પણ ક્યાંક આપણા સ્મૃતિ પ્રદેશમાં જઈ ચડીએ છીએ કે આપણા ગામડામાં, આપણે એ ફળિયામાં આજે પણ આ નિબંધ વાંચતા આપણે યાદ આવે છે કે હું પણ અહીં રમતો, લખોટી રમતો, ગીલી દંડા રમતો, કે આપણે કબડ્ડી રમતા, ખોખો રમતા, વંજીપટ્ટો રમતા, એ ગામ ભેગું થાય, એ મંદિરે શ્રીફળ વધેરાય, બધાના શ્રીફળ ખાય, આ બધા સંસ્મરણો ગામના પાદરના અત્યારે આપણી સમક્ષ આવવા મળે. આ બંને નિબંધો સરસ કવિએ નિરૂપ્યા છે. એટલે સૌએ વિદ્યાર્થી ભાઈ બહેનનો ખૂબ ખૂબ આભાર. હવે પછીના વિડીયોમાં આગળના નિબંધો આપણે લઈશું. આભાર.